અરે બાઈ ઠાકોરો તો લાગ્યો ને કાંઈ ક્યાં ગયા કેમ કોઈ દેખાતો નથી મમ્મી ઓ મમ્મી આવતા વેત રાડો રાડ થાય કોણ જાણે કેના જેવી છે તમને કોણ બોલાવે છે મમ્મી હવે રાડું ન દેતી તારો અવાજ સીધો મારા કાનમાં આવે છે હમણાં કાનમાંથી ખૂન નીકળવા માંડશે અરે હા આવે અને આ તારું પર્સ રહી જાય રે તે નહીં જોતો જોવા દે કેટલાક પૈસા છે કાંઈ જરૂર નથી તમે તો હોય એટલા ઉપાડી લ્યો બાઈ અડે કોણ તારું પર્સ જો તો માખી વંગી ગલ પડી છે એ ભાઈ આવતા વેત રાડો રાડ થાય છે ને પણ તેરે મમ્મી રાડો રાડ જ થાય ને તમારા વગર એક દી તો માંડ કાઢ્યો બોલો સફેદ ગપ્પી છે ઓ મમ્મી કાઈ નહીં એવી એસો આરામથી હૂતી તી ને પિક્ચર જોઈ આયા ને ઓ મમ્મી જોઈ આયા એવી મજા આવીને હો હારું લ્યો ક્યાંય નતા ગયા કેમ તો ફરી આયા કા હવે બાકી આવી મજા હો મમ્મી એવું અસલ પિક્ચર હતું ને મજા આવી જોવાની એ ખોટારી પાપ લાગશે પાપ હાલ ઉપર બેસી જા થાકી રહીશ કા મારો તો કોઈ ભાવે નથી પૂછતો બોલો કાયડી બચારી તમને વડી યાદ કરતી હતી હો કાલ તો કામ કરી કરીને થાકી રહી કાયડી કે ભાઈ ભાભી કીધી આવશે બસ ને અમે તો આવી ગયા કાયડી રેવા દેન મમ્મી કા કામ કરતી હશે આવશે હમણાં પોતે બરાડા પાડતી હતી એનું કાઈ નહીં મમ્મી જરીક કે તો કે ચૂપ રહ્યો લે કેવી છે કોણ જાણે મમ્મી તમને ખબર નથી કાલ તો છે ને જાતા વેત ખર્ચો કરાયો જઈને કેક મને ભૂખ લાગી છે હાલો ખાવા કેફે જોઈ ગઈ હતી હે મમ્મી તમે જ કયો માણાને ભૂખ લાગે તો ખાવાનું નહીં ના રે ના મુઈ ખાવું જ પડે ને ભૂખ લાગે તો ન ખાવું જાતા વેત કો અહીંયાથી બેનબાએ ખાધું જ નતું નક્કી કરીને જાલ્યા તા કે હું છે ને જઈને હોટલમાં ખાવા જાઉં છે મારે હોટલમાં 2000 નું તો બિલ થયું સારું લ્યો ફરી આયા ને ઓવે મમ્મી એવી મજા આવી ને અને ખાવાનું તો એવી ટેસ્ટી હતું વાત ન પૂછો હે ભૂતડી બેટા જ્યાં જાઓ ત્યાં પર્સ ન લઈ જતા હો તો આમાં તમારી કિંમતી વસ્તુઓ પડી હોય ને ખોવાઈ જાય તો ના રે ના મમ્મી હું બધુંય ભૂલી જાઉં પણ અમારું પર્સ ન ભૂલું કેમ ખબર છે અમારો સન ફોને આમ જ રાખું તોય ધ્યાન રાખવી હારી ને નકામું ખોવાઈ જાય તો મારે કેવું છે ખબર મમ્મી તમને હું છે ને મારો ફોન લીધા વગર નીકળું ને તો મને એવું થાય કે શરીર જ ભેગું છે આત્મા તો ઘરે જ છે ખબર નહીં મમ્મી આ પર્સમાં હું લઈને ફરે હે અમે જે જગ્યાએ ખર્ચો કર્યો ને ઈ મહી ક્યાંય જગ્યાએ ને આ પર્સની ચેન ઉઘાડી નથી તમે હો તો મારે પર્સ ન ઉઘાડવાનું હોય કઈ વાત કેવી કરો શું કહો મમ્મી બરોબર છે ને હા હા બરોબર જ છે ને અને વાત રહી હોટલની 2000 બિલ આવ્યું ને હોટલનું હું તો વરહે હોટલનો 2000 ખર્ચો કરાવું છું ને વરહે નહીં 2 વરહે કયો ને આપણા પાડોશીને જોયા છે એ દર અઠવાડિયે જાય દર રવિવારે જાય ખાવા બારે એ તો 2500 નું 3000 નું 5000 નું એવડું બિલ આવે મેં કોઈ દી તમને કીધું મારે હુઈ જાઉં છે હું તો જાઉં નકા હવે તો નીંદર જ આવશે ભલે હો મમ્મી સીતારામ એ હા સીતારામ હો એ ભૂતળી પછી હું મોજ કરી મને કે ને અરે બાઈ મમ્મી અમે જે રોકાણા હતા ને એ હોટલ તો તમે જુઓ ઓહો કેવી મસ્ત મજાની ખબર એવી રૂપારીને હો હોટલમાં જ બોલો ફ્રૂટની થારી પડી હોય મેં તો હરખા ફ્રૂટ ખાધા હોટલમાં રહેવાનું તો કાંઈ હતું ને ઓહો એવી મજા આવી ને હુવામાં ધોરી ધોરી ચાદર બોલો એને કોણ ધોઈ દેતું હશે તો મારે હાલું છે પિક્ચર જોવા આજુ કાના મમ્મી હું તમે પૂતળા નથી લઈ જાઓ અને કાયડી આપણે 3 જાશું હા કાયડી બચારી કેતી હતી મારે હાલવું તું ના રે ના મમ્મી સારું કર્યું કાયડી ના હાલી એને છે ને પિક્ચર ગમત જ નહીં કાંવરી એને ગમે ઈ નતું ના રે ના એને જૂના પિક્ચર ગમતા નથી ને આ તો જૂનું પિક્ચર મને તો જોવાની મજા આવી ગયા ભાભી હવે આવી ગઈ હો કેવી મજા આવી મજા જ આવે ને હું પિક્ચર જોવા જઈને મજા ના આવે એવું બને મારે હાલવું તો ભાભી હવે નેક્સ્ટ ટાઈમ છે ને હું હાલીશ નેક્સ્ટ ટાઈમ તો આપણે 3 જ જાવું છે આપણે ભૂતળાને લઈને જ નથી જાવ હાલો હાલો બાંધી રાખે બોલો કયું પિક્ચર હતું જૂનું પિક્ચર હતું તને નહીં ગમે રામૈયા વસતા વૈયા અરે બાઈ એમાં તો મેગી બાલવાળો હીરો આવે કો હોવે ઈ જ હા ઈ પિક્ચર એ સરસ છે ઈ તો મેં હમણાં 3 દી પહેલા મોબાઈલમાં જોયું તો મજા આવી જોવાની તને ગમે છે મેં તો કીધું તને નહીં ગમતું હોય જૂનું છે ને હું તો બધુંય જોઉં હારું લે તો હવે નેક્સ્ટ ટાઈમ જાશું ને એટલે આપણે બધે જાશું હો પછી હોટલમાં ખાવાઈ ગયા હશો કા ઓએ ભૂખ લાગી તી ખાવું જ પડે ને ક્યાં ખાવું કે શું ખાવાનું હતું હોટલમાં તો ગણ્યું ન ગણાય એટલું હતું પણ બિલ એવા એવડું આવે ને તે 2000 નું બિલ આવે એવું ખાધું 2000 તો ઠીક કહેવાય કા હો મુઈ ઠીક જ કહેવાય ને નકર તો 5-5000 ને એવડા બિલ આવે કિચનમાં હતી કા હવે કિચનમાં હતી ભાજી મોડતી હતી
ઠીક, બનાવવાની બાકી હશે ને, હું બનાવી દઉં હો. એ હા, તમે ભાજી બનાવી દો ને હું આટો બાંધી લઉં. એ હા, હું આવરી, તું પહોંચો. કેવી સુધરી ગઈ કા મમ્મી? હોસ્ટેલમાં અહીં આવી ત્યારે તો કેવી હતી ને અત્યારે કેવી થઈ ગઈ. હવે હું કને બીજા એવા હોય ને એટલે એવી થઈ જાય. આવી ત્યારે તો કોઈનું કીધું એ નગર ના રે ને કેવી હતી બાઈ, અને હવે જે કયો ઈ મને. હા તો મમ્મી હવે છે ને હું એ જાઉં હો, કિચનમાં થોડુંક કામ કરાવું, કાયડી બચાર થાકી રહી હશે. એ આજા કરાવ. આ તારું પર્સ તો લેતી જા. ભલે ને પડ્યું મમ્મી. ના રે ના, હું એમાં હોય કાંઈક વસ્તુ આડી અવડી થઈ જાય તો જડે નહીં. કાંઈ નથી મમ્મી, ખાલી છે. હી. આ તો ખાલી ફેશનનું લઈને ફરીએ. લ્યો પિક્ચર તો જોઈ આયા. પિક્ચરમાં તો કાંઈ ઠકાણું નતું. કોણ જાણે કેવું પિક્ચર રાખ્યું છે. મારી ટિકિટ બધી વેસ્ટ ગઈ બોલો. એવું તો પિક્ચર હતું. અસલ ગુજરાતી પિક્ચર રાખે જોવાની કેવી મજા આવે. વન્સ મોર કે ઓહો કેવા અસલ પિક્ચર હોય. મેં તો આજ દી સુધી નથી જોયા બોલો. કીધીક જોવા મળે તો જોશું, મજા આવી જશે. હવે વળે જાઉં છે, કાયડીને કહીશ કે આપણે એકાદ દી ફરવા જઈ ને પિક્ચર જોવા જઈ, મજા આવી જશે. કાશી ને બનારસ ને બધે ફરવા જઈ, મજા આવી જાય હો. હર બાઈ કેવી ગરમી હતી હે ભાભી. બહુ ગરમી છે અહીંયા. આવજો બાલ્કની વડી હવા આવે હે ને. તમે શાખમ ભર્યું ભાભી? હવે એલી મેં બંને કરી નાખ્યું. હારું લ્યો, કેવી ગરમી થાતી હતી ને. હવે રોટલી કરવાની છે એક. અત્યારે નહીં કરવી, ખાવી હશે ને ત્યારે કરી લેશું. અરે રે, મારો મોબાઈલ ભૂલી ગઈ. હારું મને યાદ ચડાયું. લે મારે ફોન કરવાનો મારી જેડલ ને. હી ક્યાં ગઈ ગોગડી? ગોગડી ગોગડી. હાલો ગોગડી, શું કરે એવી? ઠીક, હું તો આવી ગઈ મુઈ. હવે પિક્ચર જોઈ આવ્યો. ઠીક હતું. જૂના જમાનાનું પિક્ચર લગાડ્યું તો મને તો જરીએ મજા ના આવી. બોલ, એક ગીત સારું લાગ્યું. હોવે, બાકી ગીત સારું હે નહીં? હા એ મુઈ હોટલ તો એવી મસ્ત હતી ને, અને ખાવાનું એવું અસલ હતું ને. હોવે મુઈ હરખું ખાતું, 2000 નું બિલ આવ્યું. હી હવે તો ગુજરાતી ફિલ્મ જોવા જાવી છે. કાયડીને કીધું કે હવે છે ને આપણે બધાય જાશું, હું તો ને મમ્મી. ત્યારે હાલ જે લીધું હું. એ મુઈ કામ ને કામ, તું તો કામથી જ ઊંચી નહીં આવે. સાચું કહું છું ગોગડી, વાહ મોકો નહીં મળે જી આવાય. આવી અસલ જિંદગી મળી છે ને તો જીવી લેવાય, વાહે તો કાંઈ નહીં મળે. અસલ મજા આવી. જો પાસ લઈને તો રે ફરું. અને પિક્ચર જોવા ગયા ને તે તો કાંઈ નથી કર્યું. એક તો પિક્ચરમાં કહાજુ નતું, ઠકાણા વગરનું પિક્ચર હતું. અહીં બેઠી બેઠી પોપકોર્ન ખાતા. હવે એ મુઈ હમણાં જ આયા છે. જો આવતા વેત કિચનમાં હતી. ગરમી થઈ તે હવે આવી બાલ્કનીમાં હવા ખાવા. મેં કીધું લે ગોગડીને ફોન કરું. એ મુઈ આજ તમારે નીંદર કરવી છે. કાલ આવીશ તાર ઘરે. તું આવ તો બેહીશું, આપણે બે વાતો કરશું. હવે હજી તો આવીને નાઈએ નથી બોલ. એ હા, કાલ આવીશ. હું નહીં આવું, તાર આવું હોય તો આવ. એ હા હાલે ભલે હો, હવે રાખી દઉં. ના રે ના, હું આવીને તમે મારા આવું કીધું કે એવું અસલ પિક્ચર હતું ને મજા આવી ગઈ જોવાની. નકર તો વઢે. નકર તેને બેનપડિયાને ફોન કરીને કે પિક્ચર જોવા ગઈ હતી, ખાલી ખર્ચો કર્યો, પિક્ચર તો ગમ્યું નહીં, જોયું નહીં. હવે મેં તો પછી બધું ભૂતળા ઉપર ઢોરી દીધું. મેં કીધું કે હાલો કરતો તો પિક્ચર ન જોવા દીધું હખેથી. એને તો ન વઢે, હું આપણે તો વઢે જ ને. કા મગજ હોય તો વાપરી લેવાય. હો મુઈ હાલે. એક વારનું તો કીધું તું અહીંયા કે ઘરે જોઈ લેવાય ને, આપણે ઘર ટીવી છે, મોબાઈલ છે, બધું છે. મેં કીધું ના મારે ત્યાં જોવા જાઉં હે. ના રે ના, એલી હું એકવાર કહું ને કે ના મારે જાઉં હે તો વહે ઘણી લપ ન કરે. ઈ એકવાર કે ને હું એકવાર સામે કહું પાછું કે ના મારે જાઉં છે એટલે જાઉં. હવે એલી એમ તો હારા છે બચારા. આવીને પછી અમે બે હાહુ વાતો કરતું તો ને તો મને કે આ વખતે તો હું હાલીશ. મેં કીધું હાલજો, વડી મજા આવે ને. હોટલમાં ધોરા બેડ ને ચાદર ને બધું ધોરું હોય ને તે મોહી ગયા. મુઈ તો બધે ધોરું જ હોય. હાલે તો હવે રાખી દઉં. ભલે સીતારામ. ના કમણ મારી નણંદ આવતી જશે કાયડી. ના રે ના, એવું તો કઈ નહીં, પણ એને બચારીને ખોટું તો લાગે ને. હવે ભલે હો સીતારામ. એ હાલે ભલે હો. जीने लगा हूँ पहले से ज्यादा तुम पे मरने लगा हूँ. બધું ભૂલાઈ જશે પણ આ ગીત નહીં ભૂલાય. એવું અસલ મજાનું છે. જુઓ જોઈએ અહીંયા ગમે એવી હતી. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમને સપોર્ટ કરજો. હું તમારા માટે આવા વિડીયો બનાવતી રહીશ ને તમને મજા કરાવતી રહીશ.